બધાને મજા જ છે અને મજામાં જ રહેવાનું. જો હું પણ ખૂબ મજામાં છું, ભગવાનની કૃપાથી, તમારા બધાની દુઆઓથી હું પણ ખૂબ મજામાં છું અને મારા દમબાબુ પણ ખૂબ મજામાં છે. તો ચાલો આપણે અત્યારે સેન્ટરે જવાની તૈયારી કરીએ. જો ખૂબ સરસ મજાના અમૃતવેળા થઈ ગયા, એટલા પાવરફુલ અમૃતવેળા થયા છે ને, ખૂબ સરસ મજાના અમૃતવેળા થઈ ગયા. તો એને ભગવાન પાસે આપણે બેસીને આપણને એમ થાય કે શું વાતો કરવી, હે ને અમૃતવેળામાં આપણે એમ કહીએ ને કે વાતો કરવાની ભગવાનની સાથે, તો શું વાતો કરવી? એ રીતે ભગવાનની સાથે, તો બાળકોની સાથે તો ગમે તે વાતો કરી શકે, તો ભગવાનની સાથે આપણે એવી પણ વાતો કરી શકાય કે જેવી રીતે આપણા બાળકોની સાથે વાતો કરતા હોઈએ, હે ને, કે બેટા તું ક્યાં ગયો તો, શું થયું, તું મારા માટે આ ન લાવ્યો, તું તે આમ ન કર્યું, તે આમ ન કર્યું. તો આપણે પણ બાબાને કહી શકાય, હકથી અધિકારથી કહી શકાય કે બાબા મારે આ જરૂરિયાત હતી ને, મારે તમારી યાદમાં બેસવું હતું, મને ટાઈમ કેમ ન મળ્યો? એને તમારે મને ટાઈમ અપાવવો જોઈએ ને. એને એમ કરીને જીદ કરીને કહેવાનું. સવાર અમૃતવેળામાં થોડું કંઈ મોડું થઈ જાય ને ઉઠવાનું, તો બાબાને કહી દેવાનું કે બાબા કેમ મોડું થઈ ગયા છે ઉઠાડવામાં? એને ઉઠાડી ન દેવાય તમારે? મારે તો ઉઠવું હતું ને, મેં તમને કીધું હતું કે મારે ઉઠવાનું છે, તો કેમ મને ન ઉઠાડી? તો એવી રીતે બાબાની સાથે જીદ કરીને પણ આપણે વાતો કરી શકાય ને. જેવી રીતે આપણે આપણા પપ્પાની સાથે વાતો કરતા હોય ને, પપ્પાને કેમ કહેતા હોય, પપ્પા મારે આ જોઈએ છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, હું તમારા માટે આમ કરીશ, હે ને. તો પણ આપણે પણ બાબાને કહીએ, અને ભગવાનને આપણે કહીએ ને કે જો ભગવાન તમે મારી સામે આવી જાઓ ને તો હું તમારા માટે તમે કયો એ કરી નાખું. તો આપણને દેખાય છે કે ભગવાન આપણી સામે છે, ઊભા છે, તો પછી આપણે ટાઈમ બગાડવો જોઈએ નહીં. એને સવારમાં મસ્ત એવા 4 વાગ્યાથી 4:45 વાગ્યા સુધી મેં અમૃતવેળા એકદમ મસ્ત પાવરફુલ કર્યું. ભગવાન પાસેથી શક્તિઓનો વરસાદ આવતો હોય ને એવો આમ અનુભવ થાય કે ભગવાનની બધી જ શક્તિઓનો, એને જ્ઞાન ગુણ શક્તિઓનો વરસાદ થતો હોય, એને શાંતિ, પ્રેમ, આનંદ, સુખનો વરસાદ થતો હોય. અને મારી અંદર થાય છે, અને હું આખા વિશ્વની અંદર અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલું એને અમેરિકામાં પણ ખબર નહીં, એક દેશની અંદર અગ્નિ ફાટી નીકળી છે એકદમ, એને તો ત્યાં આગળ કેટલા લોકો પીડાતા હશે, ઘર બાર વગરના થઈ ગયા છે બધા, એને અને પશુ પક્ષીઓ પણ કેટલા બધા દુઃખી થતા હશે. તો એ બધાને જ આપણે અહીંયા ઘરે બેઠા બેઠા વાઇબ્રેશન મોકલી શકીએ છીએ ને, શાંતિ અને શક્તિઓના. એને તો એ લોકોને શક્તિ મળશે, કુદરતી શક્તિ આવશે કે જીવવાની આમ પ્રેરણા મળશે ને, આટલા દુઃખની અંદર પણ એ લોકો જીવી શકશે. તો એટલા માટે થઈને યોગ કરવો ખૂબ જરૂરી છે. તો હવે આપણે સેન્ટરે જવાની તૈયારી કરી લઈએ ને, ફૂલ તૈયારી છે સેન્ટરે જવાની. બસ તમારી સાથે મને એમ કહ્યું કે ચાલો વાત 2 મિનિટ કરી લો અને પછી નીકળી જઈએ. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ. ચાલો બાબા મારી સાથે. જો બાબા સાથે હશે ને તો બધી જ તકલીફોમાંથી આપણે સરળતાથી દૂર રહેશું ને. અને આમસ્તા પણ આપણને જીવનમાં એક સથવારાની હંમેશા જરૂર હોય છે ને. આપણે એમ કહેતા હોય ને કે આ વ્યક્તિ છે ને એટલે મને શાંતિ છે, આ વ્યક્તિ છે તો મને શાંતિ છે. તો આપણે એ પણ કહી શકીએ કે મારી સાથે મારા ભગવાન છે ને, મારા બાબા છે, મારા પિતા પરમાત્મા છે, એને તો મારા જીવનમાં એકદમ શાંતિ છે ને. તો ચાલો આપણે હવે નીકળી જઈએ. પણ હા, એક વાત જરૂર કે તમને જો મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો હવે નીકળી જઈએ સેન્ટરે. બાબાની લાઇટ આપણે બંધ કરી દઈશું. ધીમે ધીમે બધું જ બંધ કરતાં કરતાં આપણે બહાર જતા જઈએ ને. એક રૂમની લાઇટો બંધ કરતા જઈએ. અને મેં આ નવી સેલ્ફી સ્ટિક લીધી છે ને, એનો હું ઉપયોગ કરું છું. સરસ લાગે છે, મને તો ગમે આ સેલ્ફી સ્ટિક. અને છોકરાઓને પણ આપણા પ્રત્યે એટલો પ્રેમ છે તો એ આપણી જરૂરિયાતોને જુએ છે. તો એનો પણ આપણને ખુશી થાય કે હા, છોકરાઓની નજરમાં આપણે છીએ તો ખરા. જેમ આપણે આખી જિંદગી છોકરાઓની પાછળ ખર્ચ કરી નાખી, તો છોકરાઓને અત્યારે આપણું જીવન દેખાય તો છે કમસે કમ. ચાલો આપણે બહાર જઈએ, જોઈએ નજારો શું છે. બાબાની લાઈટ ચાલુ છે. ચલો તમને દેખાડી દઉં. મસ્ત વાતાવરણ છે. ઓહો, ગુલાબી ગુલાબી ઠંડી છે.
જો કોઈક આવે છે, કોઈક જાય છે, ખબર નહીં કોણ. ચાલો, કોઈક ચાલવા નીકળવું છે ને એવું લાગે છે. મસ્ત નજારો છે ચંદ્રમાં. ચાલો હવે નીકળી છીએ ફટાફટ, નહીં તો મોડું થઈ જશે. અહીંયા જ 5:45 થઈ ગયા છે. ચાલો ફરી પાછી આવીને મળું છું તમને. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો મુરલી ક્લાસમાંથી આવી ગયા. આવીને દિવ્યાવતી એટલા સરસ મજાના થઈ ગયા ને એકદમ ઘરમાં પોઝિટિવ વાતાવરણ ફેલાઈ ગયું. અને મેં મારું કામ શરૂ કરી દીધું. જો હું કપડાં પલાળવા માટે થઈને બેઠી છું અત્યારે. સફેદ કપડાને થોડાક ચોળી અને વ્યવસ્થિત કરી અને થોડીક વાર પલાળવા દેવાના અને પછી જ મશીનમાં નાખું છું. તો ચાલો હું અત્યારે જે બધા જ કપડાને પલાળવા બેસી ગઈ છું. દિશા છે એ નાસ્તો કરે છે અને સાક્ષી નીચે બધા કચરા પોતા કરી અને ઉપર કચરા પોતા અત્યારે કરે છે. તો ચાલો હું પણ આ કપડાં ચોળતા ચોળતા ભગવાનની યાદમાં બેઠી છું. અને આજે પણ બાબાએ મુરલીમાં કીધું છે કે કર્મયોગી બનીએ, એમ કે બેસીને તો યાદ ફરજિયાત કરવા જ જોઈએ, પરંતુ જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે પણ આપણે બાબાને યાદ કરવા જોઈએ. મગજની અંદર બીજી બધી વાતોને વાગોળ્યા રાખવી એના કરતાં ભગવાનની યાદમાં રહી અને કર્મ કરવું એ તો વધારે સારું છે ને. જો બેસીને તો કરવાના જ તે ભગવાનને જેટલો ટાઈમ મળે એટલો, પરંતુ આપણે કામ તો કરવું છે ને. આપણે કર્મયોગી છીએ તો આપણે કામ કરતાં કરતાં પણ ભગવાનને યાદ કરી શકીએ છીએ. કપડાં તો મેં પલાળવા બધા મૂકી દીધા છે. હવે અડધી કલાક પલળશે. ચાલુ કપડાં જ્યાં સુધી ધોવાઈ જાય ને દોરીએ નખાઈ જાય ને ત્યાં સુધી એ પલળશે અને પછી હું બધા જ સફેદ કપડાં નાખી દઈશ. સમજતા પણ સાક્ષીના દાદા જતા રહ્યા હતા ત્યારે પણ બધાના સફેદ કપડાં હતા, તો એમને બધાની સાથે કપડાં તો કંઈ ધોવાય નહીં, એટલે બધા જ થોડાક ભેગા થઈ જાય ત્યાર પછી બધા સફેદ કપડાં એકી સાથે 2 ઘણ કરી નાખીએ. તો ચાલો હવે વાઈટો બધી ખલાસ થઈ ગઈ હતી મંદિરિયામાં, તો પછી વાઈટો હું અત્યારે પલાળી દઉં ને. અત્યારે પલાળીશ એટલે લગભગ 15 દિવસ કે 20 દિવસ ચાલશે. તો ચાલો સરસ મજાની વાઈટો. આ વાઈટો બધી મેં હાથે જ બનાવેલી છે. મારી પાસે મશીન પણ છે વાઈટો બનાવવાનું, હું તમને ક્યારેક દેખાડીશ. પહેલાં હું મારો આ બિઝનેસ હતો વાઈટો બનાવવાનો, ને હું ઘરે વાઈટો બનાવી અને કંપનીમાં મોકલતી અને કંપનીવાળા પછી મને મારા ખાતામાં પૈસા જમા કરાવી દે, એવી રીતે હું કામ કરતી. પરંતુ હવે સમય અનુસાર છોકરાઓ હવે કામ કરવા દેતા નથી. હવે છોકરો એમ કે હવે અમે કમાઈએ છીએ, મમ્મી હવે તારે કાંઈ કરવાની જરૂર નથી, બસ તું ખાલી ધ્યાનીને સાચવ અને ઘરનો વહીવટ સંભાળ, બાકી તો હવે અમે બધું કમાવાનું બધું અમે કરી લેશું. એટલા માટે હવે હું કાંઈ કરતી નથી. તો ચાલો હું વાઈટોનો કરું છું અને સાક્ષીબેન જો નાસ્તો કરી અને હવે એના જોબ ઉપર જાય છે. અને દિશા પણ જો એને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે. અને હવે બસ જ આ વાટો બધી થઈ ગઈ, એને પલાળી દીધી બધી જ વાટો એકદમ સરસ રીતે ગરમ ઘીમાં પલાળી છે. એટલે થોડીક વાર થશે એટલે એકદમ ઠરી જશે ને પછી ડબ્બામાં ભરી લઈશું, કોઈ ઉતાવળ નથી એને. તો ચાલો હવે હું અને દિશા પણ સાથે સાથે નાસ્તો કરી લઈએ. તો આજે રોટલી પડી હતી ને કાલની, તો દિશાએ મસ્ત એવા કડકડિયા કરી દીધા છે અને મમરાનો ચેવડો છે ને ચા છે, રાયતા મરચાં છે. ચાલો સરસ મજાનો નાસ્તો કરી લઈએ. જો દિશાબેને મસ્ત એવું કિચન સાફ કરી દીધું છે.
એને પણ અત્યારે હજી રસોઈ માંડવાને વાર છે. તો હું ચાલો હવે પહેલાં તો ફળિયું વાળી નાખું. એટલે મારું અત્યારનું કામ હવે બસ એક જ રહ્યું છે, ફળિયું વાળવાનું. બાકી તો હવે છોકરીઓ બે કરી જ નાખે છે. નાસ્તો દિશા કરે ને કચરા પોતાને એવું બધું છે એ સાક્ષી કરીને જાય. પછી એટલું બધું કંઈ કામ રહેતું નથી. જેટલું ઉપરનું હોય ને એટલું મારે કરવાનું હોય, કે જ્યાં આગળ છોકરીઓ અટકાતી હોય એ કામ મારે કરવાનું હોય. બાકી તો બધું થઈ જ જાય છે સરસ રીતે. બધું મેનેજમેન્ટ બંને છોકરીઓ મારી કરી લે છે. તો ચાલો આપણે ફળિયું વાળી લઈએ. તો ભગવાનની યાદમાં કોઈ પણ કાર્ય કરીએ ને એટલે એકદમ સરસ અને પરફેક્ટ જ થાય ને. આજે પણ બાબાએ મુરલીમાં કીધું છે કે ભગવાનની યાદ એવી હોવી જોઈએ કે ભગવાનની યાદ આપણને સતાવવી જોઈએ. એને અંદરથી પેલું દિલ ઠર જાની ચાહીએ. આજ તો બાબા એવું કહી દીધું કે ઠહેર જાની ચાહીએ, દિલ ઠહેર જાની ચાહીએ બાબા કી યાદમાં. એટલી આપણને સતાવવી જોઈએ કે આપણને ક્યારેક ન બાબાની યાદ કર્યા હોય ને તો પણ આપણને એવું થાય કે અરે બાબાની કેમ હું યાદ કરી શકતી નથી. ને બીજી બધી વાતો આપણા મગજની અંદર કેટલી બધી ઘૂમતી હોય એને, પણ બાબાને આપણે યાદ કરી શકતા, માના ભગવાનને યાદ કરી શકતા નથી હોતા. તો ભગવાને આજે એમ જ કીધું છે કે બસ તમે ભગવાનને યાદ મારો, કારણ કે અંતિમ જન્મ હવે ચાલે છે. તો આપણે આપણી આત્માની કમાણી તો હવે કરવી જ જોઈએ. અને ભગવાન તરફથી જો ભગવાનને યાદ કરશું ને એટલે ઓટોમેટિક આપણી અંદર સર્ચ લાઇટ આવશે અને ભગવાન તરફથી એકદમ શક્તિઓનો વરસાદ થશે. તો કોઈ પણ મુસીબતો આવશે ને તો પણ એ મુસીબતમાંથી કેવી રીતે નીકળવું ને તો એનો હલ કોણ બતાવી દેશે આપણને? બાબા, હે ને, ભગવાન બતાવી દેશે. તો એવું જરૂર નથી આપણે એમ કહીએ ને કે ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો, તો ભગવાનની મદદમાં પણ અવાજ હોતો નથી. ભગવાન આપોઆપ આપણને કોઈ પણ કાર્યની અંદર મદદ જરૂર કરે છે. પરંતુ હા, ભગવાનની યાદ આપણી અંદર હોવી એ જરૂરી છે. અને બાબાએ આજે 3 વાત કીધી કે ધૈર્યતા, ગંભીરતા અને સમજ. અને આપણી યાદમાં આ 3 વસ્તુઓ હોવી જોઈએ: ધૈર્યતા, ગંભીરતા અને સાચી સમજથી આપણે બાબાને યાદ કરવા જોઈએ. બાબા કેવા છે? એને જ્યોતિર્બિંદુ સ્વરૂપ શિવ બાબા, શિવ પરમાત્મા, એને ઊંચી હસ્તી છે. એ આપણે સમજ રાખી અને ભગવાનની યાદમાં રહેવું જોઈએ અને ખુશી કાર્ય કરવા જોઈએ. એને કહેવામાં આવે છે ને કે ખુશી જેવી ખોરાક નહીં, એને અને ગમ જેવો કોઈ રોગ નહીં. તો હંમેશા જે કાર્ય કરીએ, આપણા જે હાથમાં કાર્ય આવ્યું હોય એ સેવા સમજીને જ આપણે કરીએ. ચાહે સેન્ટરમાં કરતા હોય કે ઘરમાં કરતા હોય, આપણે એવું જ રાખીએ કે મને આ ભગવાને આપેલી સેવા છે. જો જબરજસ્તીથી કરીએ ને કે મારે આ કરવું પડે તો આપણું શરીર પણ થાકી જાય. આપણે એમ સમજીએ કે હું આ ઘરની એક દેવી છું અને આ દેવીનું, આ ઘરનું મારે ધ્યાન રાખવાનું છે. જેવી રીતે કેમ કુળદેવી હોય, આપણા ઘરના કુળદેવી હોય, કુટુંબના પરિવારના કુળદેવી હોય, તો એવું જ આપણે સમજવાનું કે આ ઘરની હું દેવી છું ને આ આખા પરિવારનું મારે ધ્યાન રાખવાનું છે. તો શું થશે ખબર છે? તો આપણને કોઈ કામનો કંટાળો આવશે નહીં અને આપણે હરખથી ગમે તેટલું કામ હશે ને એ પણ બધું પૂરું કરી લેશું. ચાલો, વાતો તો બહુ થઈ ગઈ. એને સરસ મજાની પોઝિટિવ વાતો અને પ્રેરણાદાયક વાતો છે આ બધી. તો અમે એ રોજ મુરલી દ્વારા સાંભળીએ છીએ. બાવો કોણ આવ્યો? મારું નાનું ઊંઘ બહુ ઠંડી લાગે. એ બાવા, એ બાવા, એ બહુ બાવા, બહુ ચાલો, ધાનુબેને રમાડતા હતા ને ત્યાં આગળ સરસ મજાની એક નાની એવી કોયલ આવી. જો કેવું પાણી પીવે છે. આ ઝાડની અંદર કેટલા ચકલા, પંખી અને કે અલગ અલગ પ્રકારના પંખી, કાબર, કોયલ, કેટલા બધા રહેતા હશે. જોવાની મજા આવે. ચાલો, આવી ગયા ધાનુબેન મૂડમાં અને હવે હું પહોંચી ગઈ કિચનમાં. તો કિચનમાં ગઈ દિશા વાસણ બધા ગોઠવતી હતી તો ધાનુબેનની ધમાલ શરૂ થઈ ગઈ. વાસણ ગોઠવવા જ નહોતી દેતી, જો એના નખરા. અને એમાં હું એને સપોર્ટ કરતી હતી ને તો દિશા મને ખીજાતી હતી, મમ્મી તમે જ બગાડો છો. ચાલો, આપણી રસોઈ શરૂ કરી દઈએ. ચાલો, આપણે બાબા માટે ભોગ બનાવી લઈએ ખૂબ દિલથી, પ્રેમથી. અને જો આજે રસોઈમાં સાદું જ છે. એને ચોળી બટેટાનું શાક છે, દાળ ભાત છે અને સંભારો છે
અને એકાદું સલાડ કરશું આજે, અને લીલી હળદર હમણાંથી બહુ સરસ મજાની આવે છે તો એ બનાવશું. ચાલો આપણે ફટાફટ બાબાની સરસ મજાની એકદમ દિલથી રસોઈ શરૂ કરી દઈએ. ચાલો મેં દાળ મૂકી દીધી છે. દાળ હંમેશા મોળી જ કરીએ કારણ કે ધાનુબેનને ખાવાની હોય એટલે પછી દાળ તો સેજ મોળી જ કરીએ. અને ખાંડની બદલે ઝાઝા ભાગે ગોળનો ઉપયોગ કરું કારણ કે ખાંડ બને એટલી ઓછી વાપરીએ એમ, કારણ કે બહુ પ્રોસેસિંગ થઈ ગઈ હોય તો ગોળ સારું. જો કે બધું એક જ છે, ગળ પણ તો આમાંય આવે ને આમાંય આવે, પણ થોડુંક સ્વાદ માટે થઈને હું ગોળનો ઉપયોગ વધારે કરું છું અત્યારે તો ચાલો સરસ મજાનું શાક બની ગયું છે. તો દાળ પણ મેં મસાલા બધા કરી રાખ્યા હતા નીચે જ તે. તો ચાલો હવે દાળ પણ સરસ મજાની એકદમ ઉકળી ગઈ છે તો દાળનો પણ સરસ મજાનો વઘાર કરી નાખીએ. સરસ મજાની થઈ ગઈ ને તો ઉપર સ્વાદ માટે થઈને હું એક અડધું ફાડું લીંબુ નાખી દઉં અને ઝાઝી બધી કોથમીર નાખી દઉં. મને કોથમીર તો અત્યારે એટલી બધી ગમે ને, જો શાક પણ એકદમ કુકરમાં સીટીઓ વાગી ગઈ હતી એમાં પણ મેં ઝાઝી બધી કોથમીર નાખી દીધી. તો આજે સંભારામાં આપણે બનાવવાનો છે ગાજર અને મરચાંનો સંભારો બનાવી નાખીએ. કેવો સરસ મજાનો સંભારો એકદમ કલરફુલ આવે. તો ચાલો મેં સાથે સાથે હળદર પણ છીણી લીધી છે, સરસ મજાનો અંદર લીંબુ પણ નાખી દીધું અને મીઠું પણ નાખી દીધું છે. સંભારો આપણો રેડી છે. અને સાથે સાથે ચાલો રોટલી પણ બનાવી લઈએ. બાબા માટે મેં 4 રોટલી પહેલાં બનાવી નાખી છે અને પછીની બધી રોટલી હું પછી કરીશ. પહેલાં બાબા માટે સરસ મજાનો ભોગ ધરાવી દઉં. ને જો સરસ મજાની થાળી બાબા માટે તૈયાર છે. ચાલો હવે દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવીએ. ચાલો ભોગ ધરાવીને મેં તો રોટલી માંડી દીધી. ચાલો ભોગ ધરાવીને દિશા તો ધાનુને જમાડે છે. એ જમાડી દે ત્યાં સુધીમાં મારી બધી રોટલી બની જશે. અને ચાલો સાથે સાથે સાક્ષી પણ આવી ગઈ. તો ચાલો હવે બધા જ જમવા બેસી જઈએ. જો આજનો મેનુ તૈયાર છે: દાળ ભાત શાક રોટલી અને સંભારો, ગાજર મરચાંનો સંભારો છે અને લીલી સરસ મજાની હળદર છે. અને ચાલો આપણી થાળી રેડી છે. તો ચાલો જમવા બેસી જઈએ બધા. અને તમે બધા પણ ચાલો જમવા. અને ચાલો જમી અને અમે પહોંચી ગયા અહીંયા ગૌશાળાએ. જો તીતી રહ્યું. તીતી કાં છે? કબુ એ ઉડી ગયો. ધાનું જમીને પછી થોડીક વાર ચાલવા તો જવાનું જ હોય. અહીંયા નવી નવી ગૌશાળા બની છે ને તો નાની નાની ગાયો છે ત્યાં આગળ, તો રોજ લઈ જાય ત્યાં આગળ. ચાલ દાદી ત્યાં આગળ જોવા જઈએ. જો જોઈને થોડીક 2 મિનિટ જ જોવે પણ ખુશ થઈ જાય જોઈને, એને સંતોષ થઈ જાય. અને બપોરે એટલી બધી રમી કારવી. જો અમારી શેરીના કૂતરા છે ને એ પણ ધાનુ જેવા જ છે ને, ધાનુ એને બહુ ગમે અને ધાનુને પણ એ બહુ ગમે. ચાલો અમે રમી કારવી ને બેસી ગયા થોડીક વાર માટે હિંચકે. ધાનુ હનુમાન ચાલીસા સાંભળે છે અને પછી એ નિરાતે સૂઈ જશે. ચાલો બંને છોકરીઓ દિશા અને સાક્ષી બંને ફ્રી થઈ ગયા અને પછી ઉપર જતા રહ્યા. અને ધાનુબેનને પણ સોડાવી દીધા. જો ધાનુબેન ખૂબ નીંદરમાં આવી ગયા હતા કારણ કે ક્યારના અમે હનુમાન ચાલીસા સાંભળતા હતા અને હિંચકે બેઠા હતા ને, એટલે તો મને તો કાંઈ નીંદર પછી આવે નહીં. તો મેં બપોરે સવારે જે વાટો પલાળી હતી ને તો એને જો કેટલી સરસ મજાની જામી ગઈ અત્યારે. એને તો હવે ચાલશે, 1 મહિનો તો લગભગ ચાલશે જ તે એને. તો ચાલો બધી જ વાટો મેં ભરી દીધી એક ડબ્બાની અંદર. અને ત્યાર પછી મેં જોયું ને એક સરસ મજાની ખિસકોલી આવી હતી. એને એક નહીં પણ ઘણી બધી હતી ખિસકોલી. અહીંયા આગળ ઝાડમાં જો દેખાય છે તમને, અહીંયા રહી. જો કેવી ખાઈ છે એ. એને ખિસકોલી આવે ને તો ચકલા બધા બિચારા જતા રહે. અને ચકલા ક્યારના ખાતા હતા. તો જેવું હું મોબાઈલ લેવા ગઈ ને તો ચકલા જતા રહ્યા અને ખિસકોલ આવી ગયા. જો કેવા કૂદાકૂદ કરે છે અને એ ખાય છે. જોવાની એટલી મજા છે. ચાલો બપોરે તો સૂઈ ગયા હતા. પછી નીંદર આવી ગઈ હતી કારણ કે સવારમાં અમૃતવેળાના 3:30 પોણા 4 વાગ્યાના ઉઠ્યા હોય ત્યારથી બપોરે 2, 2:30, 3 વાગ્યા સુધી આમને આમ હોઈએ તો બપોર થોડીક વાર માટે અડધી કલાક નીંદર તો આવી જ જાય. અને સૂવું પણ પડે, શરીરને થોડોક આરામ આપવો પણ પડે. તો ચાલો સાંજે તો હવે હું મારું કામ રૂટીન છે. સવારે સફેદ કપડાં બધા ધોયા હતા એ બધા જ કપડાંને આજે ઇસ્ત્રી કરવાનું છે. અને જો એ સિક્રેટ છે થોડું,
બહાર જવાનું છે, ક્યાં જવાનું છે એ હું તમને પછી કહીશ. પણ ચાલો અત્યારે આપણે કામ આગળ વધારી દઈએ ને. જો બધા જ કપડાં ઇસ્ત્રી જેટલા કરવાના હતા ને એટલા બધા જ મેં લઈ લીધા છે. કપડાં સંકેલવાના પણ ઢગલો છે આજે, ઘણા બધા કપડાની ધૂણ થઈ ગઈ છે આજે. પણ ચાલો શરૂઆત હું કરી દઉં ઇસ્ત્રીથી ને. શરૂઆતમાં ધીમે ધીમે કપડાની ઇસ્ત્રી કરી દઈશ ને ધીમે ધીમે બધા ગોઠવાતા જશે કબાટની અંદર. પછી બધા કપડાં સંકેલી પણ નાખશું. ધાનુબેન પણ આવી ગયા જુઓ. અને ધાનુબેન તો સાથે સાથે હોય જ તે મદદમાં. અને બીક પણ એટલી બધી લાગે કે ઇસ્ત્રીને અડી જશે તો. એને ગરમ ગરમ હોય ને એ બહુ ગમે એને. જો હોય એને ઉપર જ ચડવું, જોઈ ગઈ ને એટલે હવે માને જ નહીં ને, બિલકુલ માને નહીં. જિદ્દી એટલી બધી થઈ ગઈ છે ને, બસ અહીંયા જ રમો. દિશા આવી અને એને લઈ જાય છે. એને ધાનુબેન સાથે સાથે મદદગાર તો હોય જ તે. ધાનુબેન ના મદદ કરે ને તો કામ પૂરું થાય નહીં. ચાલો થોડીક વાર દિશા ધાનુને લઈ જશે ને એટલે હું ફટાફટ હમણાં બધા જ કપડાની ઇસ્ત્રી કરી નાખીશ. જોયું ને ધાનુબેનના નખરા, એટલા નખરા કરશે ને એટલા નખરા કરશે ને, માને જ નહીં. ગમે તે કામ તમે માંડો ને તમારું કામ પૂરું થાય જ નહીં ને, વચ્ચે વચ્ચે તમારે એને એટેન્શન દેવું જ પડે. ચાલો હવે કિશન સમજાવી કરવીને લઈ તો જાય છે. હવે થોડીક વાર જેટલી વાર રહે એટલી વારમાં હું મારા કપડાં ફટાફટ પૂરા કરી નાખું. હું રમાડું પણ આ ઇસ્ત્રી છે દાજી જવાની બીક લાગે. જો થોડીક વાર તો માંડ રમી હશે ત્યાં પાછી આવી ગઈ. અને જ્યાં સુધી હું એને રમાડું નહીં ત્યાં સુધી એ ક્યાંય ઘરની બહાર જાય નહીં. એની દિશા થોડીક વાર એને બહાર લઈ ગઈ, સાક્ષી લઈ ગઈ, કિશન લઈ ગયો, પણ પાછી એ આવી ગઈ મારી પાસે. ચાલો હવે ફટાફટ આજે એટલા જ કપડાની ઇસ્ત્રી કરવા છે, વધારે આ બેન કાંઈ કરવા દેશે નહીં. એટલે હવે પૂર્ણાહુતિ તરફ રાખવું જ પડશે. એને જો એને બધા કપડાં મારા વીખી નાખ્યા. પાછી સાક્ષી આવીને એને લઈ ગઈ. એને આવું ને આવું જો ચાલ્યા કરે. હું માંડ બધું સરખું કરું અને ધાનુબેન બધું વીખી નાખે. પણ એ પણ મને મજા આવે ને ધાનુની સાથે રમવાની. એ પણ એક અનેરો સમય છે બાળકોની સાથે ટાઈમ પસાર કરવાનો. જ્યારે મારા બાળકો નાના હતા ને ત્યારે મેં એકલું કામમાં જ ધ્યાન દીધું છે વધારે. અને ઘરનું પણ કામ કરવું પડતું ત્યારે, અને બહાર પણ કામ કરવા જવું પડતું નોકરી કરતા ત્યારે. તો અત્યારે ટાઈમ છે આપણી પાસે બાળકોને રમાડવાનો, તો એ પણ ટાઈમ આપણે લઈ લઈએ. એને ચાલો મેં ગમે એમ કરીને ધાનુને સાચવતા પણ મેં ઇસ્ત્રી તો પૂરી કરી જ લીધી. ત્યાં સુધીમાં ધાનુબેને આખા રૂમની અંદર આમ ખેદાન મેદાન કરી નાખ્યું. અને પછી સમજાવી કારવીને દિશા લઈ ગઈ એમને જમાડવા માટે થઈને. ત્યાં સુધીમાં પછી ચાલો હવે હું મારો જેટલા કપડાં ઇસ્ત્રી કર્યા હતા એને બધાને સરખા વ્યવસ્થિત મૂકી દઉં અને રૂમ પણ આખો સાફ કરી લઉં. કારણ કે ધાનુબેને તો
બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. અને ચાલો બધી જ વસ્તુ વ્યવસ્થિત મૂકી કાઢવી અને પછી જ હવે હું જમવા બેસીશ. દિશાએ મને કીધું મમ્મી ચાલો જમવા, પણ મેં ના પાડી. મીઠું નાના બધું વ્યવસ્થિત મૂકી દઉં ને એટલે મને શાંતિ થઈ જાય. અને ધાનું પણ હવે બસ જો સામે ભાવનાબેન રમવા લઈ ગયા છે, એટલે હવે તો લગભગ તો ત્યાં આગળ સચવાઈ જશે. ત્યાં સુધીમાં હું મારું બધું જ કમ્પ્લીટ કરી નાખું. તો જુઓ આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો આવી જ રીતે કાલે નવા વ્લોગમાં ફરી વખત નવા દિવસે મળશું. તો ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.